મોહમ્મદ ઇકબાલ નજમુલ હસન સૈયદ છે ને હું વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। કાર્યાલયનું આજે અમે બહુ જ ઉલ્લાસ કરેલી છે, ઓપનિંગ કર્યું છે। આજે મહેશભાઈ ઠક્કરે ઓપનિંગ કરી છે અમારા કાર્યાલયની આજે, ને અમારા ઘણા બધા પ્રશ્નો છે, જેવી રીતે કે રોડની સમસ્યા આપણે કેમ્પની અંદર ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ। ગટર જ્યાં ત્યાં છલકાતી હોય છે, રખડતા ભટકતા ઢોર દેખાય છે, એના બધાના મસલા અમને હલ કરવાના છે। ચૂંટાઈ આવ્યા તો એ જલ્દ સે જલ્દ એ બધી વસ્તુ અમલમાં લઈ આવશું, ને ન ચૂંટાણા તો અમે ઇન્શાલ્લાહ એના પાછળ કામગીરી અમારી ચાલુ રહેશે। ઘણી બધા પ્રશ્નો છે અમારા જેષ્ઠાનગરની અંદર, લાઇટની સમસ્યાઓ છે, રોડની સમસ્યા છે, રખડતા ભટકતા ઢોર છે, ને આયુષ હોસ્પિટલ અને ખાસ કરીને પાર્કિંગની જે તકલીફ અવારનવાર ઊભી થાય છે, ટ્રાફિક જામ થાય છે, આજુબાજુ સ્કૂલોના અવાર જવાર છે, ત્યાં નાના બાળકો અવાર જવાર કરે છે, એનામાં ઘણી સમસ્યાઓ છે। પૂજન ગિરીશભાઈ રાજગોર છે, અને આજે કોંગ્રેસ કાર્યાલયનો વાર્ષિક ઉદઘાટન કર્યો છે। આજે શું કહેશો? મતદાન માટે એ જ અપીલ કરીશું અમે કે વધુમાં વધુ તમે મતદાન કરો, કેમ કે ભાજપથી લોકો ત્રસ્ત થઈ ગયા છે, લોકોના કામ થતા નથી। અમે ત્રણેય સ્થાનિક ઉમેદવાર છીએ। ઇકબાલ શાહ આપણી સાથે છે, મિત્તલબેન છે આપણી સાથે પેનલમાં, કેમ કે ઇકબાલ શાહ જે છે એ કેમ્પ એરિયામાં રહે છે, હું રહું છું તો આરટીઓ રિલોકેશન સાઈડ રહું છું, મિત્તલબેન છે તો આરટીઓ રિલોકેશન પાછળની સાઈડ રહે છે, એટલે લગભગ અમે ત્રણેય ઉમેદવાર આખો અમારો વોર્ડ જે છે એ કવર કરી શકીએ છીએ એવી પોઝિશનમાં અમે અમારી પેનલ ગોઠવી છે। કેમ કે લોકોની અહીં માંગ હતી કે અમને સ્થાનિક ઉમેદવાર જોઈએ, તો કોંગ્રેસ પક્ષે અત્યારે સ્થાનિક ઉમેદવાર આપ્યા છે તમને, તો એવી રીતે તમારી કામની અપેક્ષા જે હશે એ અમે કાળી રાત્રે તમારી કામની અપેક્ષા અમારી પાસે લઈને આવશું, તો ખરેખર અમે સંપૂર્ણ રીતે તમારી કામ કરી દેશું। અને બીજા ઘણા બધા મુદ્દાઓ છે, રોડ, રસ્તા, પાણી હોય, જીવન જરૂરી વસ્તુ હોય તો અમે બધી પૂર્ણ કરીશું। વિરેન ઠક્કર, હું ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10 માંથી ઉમેદવાર તરીકે મારી માંગણી એવી છે કે હું પ્રજાને એકદમ 108 ની જેમ અમે ત્રણેય લોકો કામ કરશું। તમે એક ફોન કરશો અને અડધી રીંગે તમારો ફોન ઉપાડીને તત્પર રહેશું। આગળ જે કાઉન્સિલરોએ ભૂલ કરી છે, ફોન નથી ઉપાડતા, એ લોકો શું કે આ લોકો મતદારો પણ કાઉન્સિલરોને ઓળખતા નથી મતદાન કરીને, તો એવા કાઉન્સિલરોની શું જરૂર છે? હું તો એવું કહું છું અમે એટલા સક્ષમ છીએ કે અમે ત્રણેય વોર્ડમાં એક જ વોર્ડમાં 3 સ્થાનિક લોકો છીએ, અને ત્રણેય અલગ અલગ વોર્ડમાં બધી સંભાળી લેશું, અને અમે અડધી રીંગમાં તમારો ફોન ઉપાડશું। તો અમને અમારો ત્રણેય એટલી જ માંગણી છે કે તમે અમને કે છે બહુમતીથી જંગી વોટથી અમને જીતાડો, ને હું તમને એક વચન આપું છું એક ઠક્કરની દીકરી થઈને કે તમે અડધી રાતે અમને ફોન કરશો અને અમે ફોન ઉપાડશું ને તમારો સમસ્યાનો હલ કરશું, ને જો અમે 12 મહિનામાં તમે અમને ચૂંટી દીધો અને 12 મહિનામાં જો અમે સમસ્યા તમારી પૂર્ણ ન કરી શકીએ તો અમને બધાની વચ્ચે તમે અમને રાજીનામું આપવા તૈયાર છે। આજ રોજ ભુજ શહેરમાં વોર્ડ નંબર 10 નો જે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું, એનામાં ખાસ અમારા સિનિયર આગેવાન એવા મહેશભાઈ ઠક્કર અને નવલસિંહ જાડેજા, કિશોરદાન ગઢવી, અમીર અલીભાઈ લોડિયા તેમજ વિસ્તારના અને શહેરના કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। અને અહીંયા જે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બધાએ નેમ લીધો છે કે આ વખતે પેનલ ટુ પેનલ આપણે આ વોર્ડ નંબર 10 ની કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો છે એમને જીતાડવાની નેમ લીધી છે। અને આપને અગાઉ જાણ છે કે આ વિસ્તારમાંથી છેલ્લા 2 ટર્મમાં જે પણ ચૂંટાણા છે એ લોકો ક્યાંક નગરપતિ પણ બન્યા છે, નગરપાલિકાના ચેરમેન પણ બન્યા છે, તે છતાંય આ વિસ્તાર વિકાસનું કાંઈ પણ કામ થયું નથી। તમામ વસ્તુઓનો અભાવ છે, ખાલી રોડ, રસ્તા, ગટર નહીં, તમામ વસ્તુ અહીંયાથી ચૂંટાઈને જાય પર અહીંયાના કામો ક્યારે કરતા નથી। ખાસ કરીને જે કેમ્પ વિસ્તારનો જે એરિયા છે જેના અંદર ટીવી હોસ્પિટલની બાજુમાં પાછળની વિસ્તારમાં, મેન્ટલ હોસ્પિટલની સામેની સાઈડમાં, અને જે અલગ અલગ વિસ્તારો છે જ્યાં ગંદકીનો પ્રશ્ન અને પાણીનો પ્રશ્ન, સાથે સાથે રોડ રસ્તાનો પ્રશ્ન, એવા ઘણા મુદ્દાઓ છે જે લોકો અહીંયા ત્રસ્ત છે। અને આપને ખ્યાલ છે કે છેલ્લા 40 વર્ષથી અહીંયા ગુજરાતની અંદર અને ભુજ નગરપાલિકાની અંદર જે બીજેપીની સરકાર છે અને એ લોકો સમજી ગયા છે કે ભાઈ આપણે ગમે તેમ કરીને
વિસ્તારમાં બદલાવ જોશે, ભુજ નગરપાલિકામાં બદલાવ જોશે, તો જ લોકોનું કામ થશે. કેમ કે ભાજપના લોકો ભાજપના મોટા મોટા વાયદાઓ કરે છે, પણ કામ કોઈ કરતા નથી. તો અત્યારે આ તમામે તમામ જે લોકો ઉભા છે, અત્યારે જેટલા પણ ભુજ શહેરની અંદર વોર્ડમાં ઉભા છે, તમામને અત્યારે બધા લડાયક જ છે. કેમ કે જે લોકો નબળા હતા એ ક્યાંક ને ક્યાંક ખેંચાઈ ગયા, કે જે લોકોને પ્રેશર કરવામાં આવ્યું છે એ લોકો નથી અત્યારે, પણ અત્યારે જે લોકો ઉભા છે એ બધા લડાયક છે અને એકદમ તાકાતથી એ લોકો ભાજપની સામે લડવા માટે તૈયાર છે. બસ પ્રજાને એમને મત દેવાનું છે અને આ વખતે ભુજ નગરપાલિકા ઉપર કોંગ્રેસ પક્ષનો કબજો કરવાનો છે.